નમસ્કાર, વીટીવી ન્યૂઝની શરૂઆત એક બ્રેકિંગ ન્યૂઝથી સામે આવી રહ્યા છે તેનાથી કરીએ તો તામિલનાડુમાં મુખ્યમંત્રી પદને લઈને રાજકારણ ગરમાયું છે, તો બીજી તરફ આવકથી વધુ સંપત્તિ મામલે આજે શશિકલા દોષિત સાબિત થઈ છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. શશિકલાને 4 વર્ષની સજા સુપ્રીમ કોર્ટ તરફથી આ વલણ દાખવવામાં આવ્યું છે. તમિલનાડુના રાજકારણમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે. આવકથી વધુ સંપત્તિ મામલે આજે શશિકલા દોષિત સાબિત થઈ છે. 66 કરોડની સંપત્તિ મામલે બેંગ્લોરની કોર્ટે સજા ફટકારી હતી. મહત્વપૂર્ણ છે કે આજે સુપ્રીમ કોર્ટનું વલણ પર સૌ કોઈની નજર હતી. આવક કરતા વધુ સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ફેસલો થવાનો હતો. સુપ્રીમ કોર્ટના ફેસલાથી તમિલનાડુ રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. તો શશિકલા સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ ચાલી રહ્યો હતો. તે જ મામલે સુપ્રીમ કોર્ટે આજે આ ફેસલો સંભળાવ્યો છે અને તેમાં શશિકલા દોષિત સાબિત થઈ છે. સુપ્રીમ કોર્ટ તરફથી 4 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો છે. જોવું રહ્યું કે હવે તમિલનાડુના રાજકારણમાં નવો શું વળાંક આવે છે. અત્યાર સુધી પનીરસેલ્વમ भ्रष्टाचार लड़ना कोई आसान मामला नहीं है, लेकिन अब आगे क्या सकते आगे का खत्म. अब इसमें अपील है नहीं, इसमें सिर्फ रिव्यू के लिए मांग सकते हैं. वो तो इसी जज के पास जाएंगे. इस जजमेंट के बाद बेफजूल है और यदि इस जज के सामने दोबारा नहीं जाओगे तो फिर क्यूरेटिव 5 जज के सामने भी नहीं जा सकते. वो सब एक औपचारिकता है. मुझे नहीं लगता कि 4 साल से की सजा से बच सकते. यही कहा है कि भ्रष्टाचार लड़ना हमारा धार्मिक अधिकार है और ये तुम्हारे अखबार वाले भी सीखना चाहिए. नहीं, देयर नो ऑप्शन. वो अन्ना डीएमके जो शशिकला जिसकी जनरल सेक्रेटरी है उसकी पार्टी की मेजॉरिटी है. उसकी जो अब नुमाइंदे वो चुनेगी, उस नुमाइंदे को मुख्यमंत्री तुरंत बनाना चाहिए. और अब गवर्नर को किसी हालत में यानी देरी नहीं करनी चाहिए और करेंगे तो फिर वो भी एक केस बनेगा. Yes, I have been saying so that I am expecting conviction. How many times I have told you? But you people of the press have been spreading false news about me that I have filed a petition in the Supreme Court when I never filed one. So you press now. I think I should devote some attention to corruption in the press. The option she has, her party has got the majority, clear, and her ADMK's nominee should be now immediately sworn in by the governor. We should not delay any further. તો તમિલનાડુના મુખ્યમંત્રી પદને લઈને રાજકારણ ગરમાયું હતું. જો કે આજે સુપ્રીમ કોર્ટનું જે વલણ છે તે વલણથી સૌ કોઈ અચંબિત બની ગયા છે. તમિલનાડુના રાજકારણમાં ફરી એકવાર વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને નિર્ણયને બદલ્યો છે. શશિકલાને 4 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે તમિલનાડુના રાજકારણમાં નવો જ એક વળાંક જોવાઈ રહ્યો છે. 66 કરોડની સંપત્તિના મામલામાં સજા ફટકારવામાં આવી છે. આવક કરતા વધુ સંપત્તિના મામલામાં આજે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. વીટીવી સંવાદદાતા દેવશી બારડ આ મુદ્દા પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. દેવશી, છેલ્લા ઘણા સમયથી તામિલનાડુના રાજકારણમાં જ્યારથી અમ્માનું નિધન થયું છે ત્યારથી લઈને આજ દિન સુધી તામિલનાડુનું રાજકારણ ક્યાંક ને ક્યાંક અટપટું જણાઈ રહ્યું છે. એક તરફ શશિકલા અને બીજી તરફ પનીરસેલ્વમ, આ બંને વચ્ચે આજે જે સમાચાર સામે આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે. ખાસ કરીને શશિકલાની મુશ્કેલી હવે જે વધી છે, જે સુપ્રીમ કોર્ટે તેના વિરુદ્ધ ફેસલો સંભળાવ્યો છે, કયા કયા મુદ્દાઓને આધીન? જી સંજીવની, આજનો સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ ખૂબ મહત્વનો છે અને દક્ષિણ ભારતના રાજકારણમાં હડકંપ સર્જી નાખે એવા પ્રકારનો આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય જાહેર કર્યો છે. એમાં શશિકલા જે એઆઈડીએમકેના મહામંત્રી છે એને દોષિત કરાર જાહેર કરવામાં આવ્યા છે. 4 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. હવે શશિકલાએ થોડા સમયની અંદર એટલે કે આ ચુકાદા બાદ ફટાફટ જેલના પગથિયા ચડવા પડશે એવા પ્રકારનો આદેશ છે. આ આદેશ બાદ તામિલનાડુનું રાજકારણ ખૂબ ગરમાયું છે અને છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારના સમીકરણો અખત્યાર થયા હતા કે શશિકલા તામિલનાડુના મુખ્યમંત્રી બની શકે, એને જે પ્રકારના બંધી બનાવેલા ધારાસભ્યોને એ પ્રકારની સ્થિતિ હતી, એની ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. હવે શશિકલા માટે મુખ્યમંત્રી બનવાના કોઈ દરવાજા ખુલ્લા નથી. શશિકલા માટે હવે જેલના દરવાજા ખુલ્લા છે. આ સંજોગોની અંદર જોવામાં આવે તો છેલ્લા 1991 થી લઈને 96 સુધી જે આઈનો જે આવકનો કેસ છે એ કેસના અનુસંધાનમાં શશિકલાને દોષી કરાર કરવામાં આવ્યા છે. આ કેસની અંદર તામિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી દિવંગત જયલલિતા
શશિકલા અને તેના એક સંબંધી હતા. આ કેસ એવો છે કે 1991 થી લઈને 96 સુધી શશિકલા અને જયલલિતાએ 66 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને આ રૂપિયા જે છે એની આવક કરતા સંપત્તિ હતી એનાથી વધારે હતા. આ સંજોગોની અંદર એની સામે છેલ્લા 15 થી 20 વર્ષથી આ પ્રકારનો કેસ ચાલી રહ્યો હતો. 2014 ની અંદર બેંગ્લોર કોર્ટે એને દોષી કરાર કર્યા હતા. 4 વર્ષની સજા જાહેર કરી હતી. તે સમયે જયલલિતા સામે પણ સજા થઈ હતી અને જયલલિતાએ સીએમ નું પદ છોડવું પડ્યું હતું અને વર્તમાન જે કાર્યકારી મુખ્યમંત્રી છે એ પનીરસેલ્વમ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત જ્યારે કેસ થયો ત્યારબાદ એ જે ચુકાદો હતો એને જયલલિતાએ હાઈકોર્ટની અંદર પડકાર્યો હતો અને હાઈકોર્ટ જે કર્ણાટક હાઈકોર્ટે બંનેને બરી કર્યા હતા અને નિર્દોષ છોડ્યા હતા. ત્યારબાદ કર્ણાટક સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે આજે ફેસલો લીધો છે અને શશિકલા અને તેની સાથે સંકળાયેલા જે સહ આરોપીઓ છે એને સજા આપી છે. આમ જે તમામ જે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી જે કેન્દ્રની રાજનીતિ અને રાજ્યની રાજનીતિમાં જે ગરમાહટ હતી એ ગરમાહટને લઈને પૂર્ણવિરામ આવી ગયું છે. હવે તામિલનાડુના મુખ્યમંત્રી કોણ બનશે એ મોટા સવાલ ઉભા થયા છે. આ ઉપરાંત શશિકલા સામેના જે તમામ પ્રશ્નો હતા એ પણ પૂરા થયા છે. શશિકલા છેલ્લા કેટલાક સમયથી અન્ના મુદ્રક જે પક્ષ છે AIDMK છે એને કબજો લીધો હતો અને એની સામે આક્ષેપ થયા હતા. જયલલિતાના મોત બાદ ફટાફટ રીતે જે શશિકલા છે એ મહામંત્રી બની ગયા હતા અને એનો વિરોધ થયો હતો. મહામંત્રી બન્યા બાદ એને પહેલું કામ એ કર્યું હતું કે જે પનીરસેલ્વમ છે જે મુખ્યમંત્રી કાર્યકારી છે એને હટાવી દીધા હતા અને પોતે સીએમ ની રેસમાં આવી ગયા હતા. તો આ સંજોગોની અંદર અત્યારના સમયની અંદર તામિલનાડુનું રાજકારણ ખૂબ ગરમાયેલું છે. કઈ દિશાઓ પર તામિલનાડુનું રાજકારણ જાય એ અત્યારે કહેવું વહેલું છે. આ ઉપરાંત સૌથી મોટી જે વાત છે કે શશિકલાને હવે મુખ્યમંત્રી પદ નહીં પણ જેલની સજા મળશે. જી દેવશી, ખાસ કરીને આપે જે રીતે જણાવ્યું કે હવે જ્યારે શશિકલાની મુશ્કેલી એક તરફ વધી રહી છે, એક તો આગામી 10 વર્ષ સુધી હવે શશિકલા કોઈ પણ પ્રકારની ચૂંટણી નહીં લડી શકે. આ સિવાય કયા કયા પ્રકારના બેન, જ્યારે સુપ્રીમ કોર્ટે આટલો મોટો ફેસલો તેમના વિરુદ્ધ સંભળાવ્યો છે, ઘણા બધા મુદ્દાઓને આધીન આ ફેસલો લેવામાં આવ્યો છે, શશિકલા પર હવે કેવા કેવા પ્રકારના પ્રતિબંધ લાગી શકે છે? જી, શશિકલા પર સૌથી મોટો પ્રતિબંધ એ છે કે જ્યારે એક સુપ્રીમ કોર્ટનો નિયમ છે અને ઇલેક્શન કમિશનરની ગાઈડલાઈન મુજબ કોઈ પણ જનપ્રતિનિધિ ઉપર જ્યારે એ પ્રકારનો આક્ષેપ હોય, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ સાબિત થઈ જાય અને એને સજા થાય ત્યારે એ 6 વર્ષ સુધી એ કોઈ પણ વ્યક્તિ ચૂંટણી ના લડી શકે. તો આ સંજોગોમાં સૌથી પહેલી વાત એ છે કે શશિકલા છે 6 વર્ષ સુધી તો ચૂંટણી નહીં લડી શકે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એ 10 વર્ષનો સમયગાળો આપ્યો છે. તો આ સંજોગોમાં 6 વર્ષનો જે નિયમ છે એ નિયમથી વધારે થઈને 10 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે અને 10 વર્ષ સુધી જે જાહેર જીવનની અંદર શશિકલા આવી શકશે નહીં. તો આ એક સૌથી મોટી વાત છે. આ ઉપરાંત જે કેટલાક બીજા મુદ્દાઓ છે, ટેકનિકલ મુદ્દાઓ છે, જે ભૂતકાળની અંદર એની સામે બીજા 2 કેસ પણ પેન્ડિંગ છે અને એ 2 કેસની અંદર ડોલરની એક પ્રાઇવેટ કંપની હતી સિંગાપુરની અને એ સિંગાપુરની કંપનીની આ ડોલરને રફે દફે કરવાનો એક કેસ છે. આ ઉપરાંત એક બીજો કેસ છે. એ કેસની પણ એની સામે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. તો એનો ચુકાદો પણ ભવિષ્યમાં આવી શકે એમ છે. તો એના અનુસંધાનમાં પણ એની સામે કાયદાકીય પગલાં લેવાઈ શકાય એમ છે અને એને જેલની સજા અથવા તો બીજી કોઈ સજા થઈ શકે એમ છે. આમ તમામ રીતે જોતા શશિકલા અત્યારે દોષિત થયા છે એટલે એક મુદ્દો તો બાજુ પર રહી ગયો છે. હવે AIDMK નું જે સુકાન છે એ કોના હાથમાં જવાનું છે એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે શશિકલા માટે હવે જેલના દરવાજા જ રહ્યા છે. બીજો મુદ્દો એ કે શશિકલા જે છે એ કદાચ લાર્જર બેન્ચમાં જઈ શકે છે અને લાર્જર બેન્ચમાં જઈને પોતાની વાત મૂકી શકે. પરંતુ આ મુદ્દો છે એ મુદ્દો બહુ ખૂબ લાંબા સમયનો છે અને ત્યાં શું થઈ શકે? સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આ ચુકાદો છે એ ચુકાદા ઉપર લાર્જર બેન્ચ જવાથી પણ કદાચ એને ફાયદો થવાની સંભાવના ખૂબ ઓછી છે. આ સંજોગોમાં એક જ વિકલ્પ અત્યારે રહ્યો છે કે એ પોતાની જે વાત, પોતાને જે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે એ ચુકાદાને માન્ય રાખે અને જેલની સજા કાપે અથવા તો એમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે જે પ્રકારની છે એ બધું માન્ય રાખી શકે. એ ઉપરાંત હવે પક્ષનું સુકાનનો સૌથી મોટો મુદ્દો છે. હવે પક્ષનું સુકાન કોની પાસે જાય એ મોટો સવાલ ઉભો થયો છે અને મુખ્યમંત્રી પદ કોની પાસે જાય એ મોટો સવાલ છે. પનીરસેલ્વમ છે એની સાથે કેટલાક ધારાસભ્યો છે પરંતુ એ ધારાસભ્યોની સામે શશિકલા પાસે 132 ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓ અને કેટલાક MP પણ હતા. આ સંજોગોમાં શશિકલાનું જળ વલણ હોય
તો એની સાથે એનો કોઈ ખાસ માણસ છે એ મુખ્યમંત્રી પદની ખુરશી ઉપર જઈ શકે જો ડીએમકે ના જે સભ્યો એઆઈડીએમકે ના જે સભ્યો છે એ શશિકલા પ્રત્યે વફાદાર હોય તો. પરંતુ હવે વફાદારીનો પ્રશ્ન સૌથી મોટો ઉભો થવાનો છે. પોતાના નેતા જ ના હોય, પોતાના ગોડફાધર જ ના હોય તો એ ધારાસભ્યો કઈ દિશામાં જાય અને એની અંદર બે ફાંક પડે નહીં એ પ્રકારનો પ્રશ્ન છે. તો આ સંજોગોની અંદર જે પ્રકારના ધારાસભ્યો છે અને જે શશિકલા સાથે જોડાયેલા જે લોકો છે એ પનીરસેલ્વમની પાસે ફરી પાછા જાય અથવા તો એક વચલો રસ્તો કાઢવામાં આવે જેથી કરીને પનીરસેલ્વમનો અને તામિલનાડુના મુખ્યમંત્રીનો જે રાહ છે એ ઉજળી બને. જી બિલકુલ દેવશી, અત્યારે જ્યારે પક્ષનું સુકાન પર જ્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે, ખાસ કરીને એ પૂછવું રહ્યું, ગઈકાલ સુધીની ઘટનાની જો વાત કરવામાં આવે તો સેલ્વમ અને શશિકલાનો જે મુદ્દો હતો, બંને વચ્ચેનો જે મતભેદ હતા તે સૌ કોઈ અત્યારે બહાર છે, એટલે કે તમામ લોકો ચર્ચાનો વિષય બની રહ્યો છે. ગઈકાલે શશિકલાએ એવું પણ નિવેદન કર્યું હતું કે 33 વર્ષમાં 1000 પનીરસેલ્વમ આવ્યા, તે કોઈનાથી ડરતા નથી. હવે જ્યારે આખી બાજી પલટાઈ ગઈ છે રાતોરાત, આજે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, શું લાગે છે તામિલનાડુના રાજકારણમાં એક સીએમ પદ માટે જો આપણે જોઈએ તો એવું કહી શકાય કે પનીરસેલ્વમને ક્લીન ચીટ મળી ગઈ છે કે પછી વધુ કોઈ સીએમ માટે દાવેદાર ઉભા થવાની શક્યતા ખરી? જી, અત્યારના સંજોગોની વાત કરવામાં આવે તો બે દાવેદાર હતા મુખ્યમંત્રી પદ માટેના, એક પનીરસેલ્વમ અને એક શશિકલા. શશિકલા પાસે સંખ્યાબળ લગભગ પૂરતું હતું સીએમની ખુરશી માટે, પરંતુ એની સામે જે ચુકાદો હતો, જે પ્રકારનો વેઇટિંગ ચુકાદો હતો એ સૌથી મોટું તકલીફદાયક હતું અને એ આજે જે ચુકાદો આવી ગયો એના ઉપરથી રસ્તો સાફ થયો છે કે શશિકલા હવે નહીં બની શકે. આ સંજોગોમાં બીજો વિકલ્પ એ છે કે પનીરસેલ્વમ મુખ્યમંત્રી બને, પરંતુ પનીરસેલ્વમ પાસે કોઈ સંખ્યાબળ નથી. સંખ્યાબળ એટલે નથી કે એની જે સાથે સંકળાયેલા લોકો હતા એ માત્ર જૂજ હતા, જ્યારે જે વફાદાર જે લોકો હતા શશિકલાની સાથે એ લોકોની સંખ્યા વધારે હતી. હવે શશિકલાના વફાદાર લોકો પનીરસેલ્વમ બાજુ આવે તો પનીરસેલ્વમ મુખ્યમંત્રીના દાવેદાર કહી શકાય અથવા મુખ્યમંત્રી બની શકે. પરંતુ રાજ્યપાલ પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ એ છે કે રાજ્યપાલ જે છે એ પનીરસેલ્વમને ઇન્વાઇટ કરે સરકાર બનાવવા માટે, વિશ્વાસનો મત લેવા માટે. તો પનીરસેલ્વમ આવે અને પનીરસેલ્વમ પોતાના જે ધારાસભ્યો છે અથવા તો પોતા સાથે સંકળાયેલા લોકો જે છે એને એની ઓળખ પરટ કરાવે અને બહુમતી સદનમાં પાર કરે. આ ઉપરાંત બીજો વિકલ્પ એ પણ હોઈ શકે કે એ પાર ના કરી શકે, બહુમતી પુરવાર ના કરી શકે તો જે ખેમો છે, શશિકલાનો ખેમો છે એ કેટલો હવે સ્ટ્રોંગ રહેશે એ ઉપર આધાર છે. એમાંથી કોઈ એક વ્યક્તિ ઉભો થાય અને એ પોતાનો દાવો રજૂ કરે કે હું મુખ્યમંત્રીનો પદનો દાવેદાર, અને એ વિદ્યાચરણ રાવ પાસે જાય તો વિદ્યાચરણ રાવ જે છે એ બીજો વિકલ્પ તરીકે એ વિરોધ પનીરસેલ્વમ સિવાયના વ્યક્તિને પણ ઓપ્શન આપી શકે અને એની બહુમતી હોય તો એ મુખ્યમંત્રી બને. આ સંજોગોની અંદર અત્યારના સંજોગોમાં એઆઈડીએમકે ની અંદર એક ભાગ ક્લિયર છે, બીજો ભાગ હજી ઉભો થશે કે નહીં થાય એના કોઈ સંજોગો હજી સુધી દેખાયા નથી. ત્રીજી વસ્તુ એ છે કે બની શકે કે ડીએમકે જે એઆઈડીએમકે નો મુખ્ય વિરોધ પક્ષ છે એ અને પનીરસેલ્વમ બંને સાથે રહી અને સરકાર બનાવવાનો પ્રયત્ન કરે તો એ પણ હોઈ શકે. આમ તમામ સંજોગો ઉભા થયા છે, પરંતુ જે પનીરસેલ્વમ છે એ હોશિયાર માણસ છે અને કાબેલ વ્યક્તિ છે અને ગ્રાઉન્ડ સાથે જોડાયેલા વ્યક્તિ છે. એને ખબર છે કે એક પોતાનો સૌથી મોટો દુશ્મન છે શશિકલા, એ અત્યારે જેલના સળિયા પાછળ જવાની તૈયારી કરી રહ્યા છે. તો શા માટે ફરીવાર એઆઈડીએમકે જે પક્ષ છે એ પક્ષની સરકાર ના બને? આ સંજોગોમાં એ કોઈ પણ રીતે પોતાના ધારાસભ્યો છે, જે પોતાના પક્ષના ધારાસભ્યો છે એને મનાવી લે અથવા તો સિનિયર નેતાઓ સાથે વાત કરે અને સિનિયર નેતાઓ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. કારણ કે શશિકલા જે છે એ વિકલ્પ છે, એ વિકલ્પ હવે પૂરો થયો છે. તો શું કામ પોતાની જ સરકાર, એટલે કે પોતાના પક્ષની જે સરકાર હતી એઆઈડીએમકે ની એ જ બરકરાર રહી અને ફરી પાછા પનીરસેલ્વમ જ બરકરાર રહી, એ પ્રકારના પણ વિકલ્પો થઈ શકે એમ છે. તો આ તમામ વિકલ્પો હવે ભવિષ્યમાં બનવાના છે, એની ઉપર સૌથી મોટી નજર રહેવાની છે. જી દેવશી, એક છેલ્લો સવાલ. તમિલનાડુના રાજકારણને જો આપણે મૂલવવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અમ્મા તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે એક તરફી રાજકારણ હતું, અમ્માનું જ એક તરફી શાસન હતું, કારણ કે તમિલનાડુમાં લોકો મુખ્યમંત્રી તરીકે વર્ષોથી અમ્માને જોતા આવ્યા છે. અમ્માના અચાનક નિધન બાદ હવે ક્યાંક ને ક્યાંક સેલ્વમ અને શશિકલા વચ્ચે કેટલાક લોકો અટવાયેલા હતા, આ રાજકારણ અટવાયેલું હતું. હવે જ્યારે અચાનક આ પ્રકારનો ફેસલો આવ્યો છે, શું લાગે છે આગામી સંજોગોમાં, ફ્યુચરમાં, ભવિષ્યમાં કેવા પ્રકારથી આ રાજકારણમાં, તમિલનાડુના રાજકારણમાં વળાંક આવી શકવાની સંભાવના? જી, ખાસ કરીને દક્ષિણ ભારતનું રાજકારણ છે અને તામિલનું રાજકારણ છે ઇમોશનલ રાજનીતિ ઉપર ચાલે છે. ત્યાં કોઈ પણ મુદ્દા
કરતા પેલો મુદ્દો જે ઇમોશન છે એની સાથે જોડાયેલો છે. તો જયલલિતા સાથે ત્યાંના લોકો ઇમોશનલી જોડાયેલા હતા અને વર્તમાન જે રાજનીતિ છે એમાં જયલલિતાનું એક આભા મંડળ હજુ પણ છે અને એઆઈડીએમકેમાં પણ હજુ જયલલિતાને આભા મંડળ વગર શક્ય જ નથી કંઈ. તો આ સંજોગોની અંદર પનીરસેલ્વમ પાસે એક જયલલિતાના ખાસ પનીરસેલ્વમ રહ્યા છે. અત્યારે પણ એ પ્રકારની મુહિમ ચલાવી રહ્યા છે કે હું જયલલિતાનો અંગત માણસ છું અને મને શશિકલાએ પોતાના હિત માટે આ પ્રકારના પગલાં લીધા અને મને ખસેડી દીધો છે. આ સંજોગોની અંદર ઇમોશનલ મોજું ફરી પાછું તામિલનાડુમાં ઊભું થાય, ફરી પાછા પનીરસેલ્વમની જે તરફેણ કરે એવા ધારાસભ્યો ફરી પાછા આવે અને જયલલિતાના નામે ફરી પાછા એક થવાનો પ્રયત્ન થાય. તો આ સંજોગોની અંદર પનીરસેલ્વમના રસ્તા ઉજળા છે. કારણ કે પનીરસેલ્વમ વર્તમાન સંજોગોમાં પોતાનો એક હરીફ છે એ લગભગ નસ નાબૂદ થયો છે. ત્યારે પનીરસેલ્વમ છે એ ડીએમકે જે સ્ટાલિન છે, જે કરુણાનિધિનો પક્ષ છે, એની સાથે હાથ મિલાવવા માટે તૈયાર ના થાય. કારણ કે જો એ હાથ મિલાવે તો તમિલનાડુની રાજનીતિ અને તમિલનાડુનું ઇમોશન છે એ પનીરસેલ્વમની વિરુદ્ધ થઈ જાય અને એના ધારાસભ્યો છે એઆઈડીએમકે એ પણ એની વિરુદ્ધ થઈ જાય. આ તમામ સંજોગો જોતા હવે પ્રકારનું જે છેલ્લા 4-5 દિવસમાં જે રાજનીતિ હતી કે પનીરસેલ્વમ ડીએમકે સાથે જોડાશે, પરંતુ હવે એ રસ્તા એઆઈડીએમકે બાજુ આવી ગયા છે. તો પનીરસેલ્વમ અને એઆઈડીએમકે સાથે મળીને પોતાનો રસ્તો કરી શકે. ઓકે દેવશી, આપની સાથે આજે આપણી ચર્ચા ચાલી રહી છે તેને યથાવત રાખીશું. ખાસ કરીને તમિલનાડુમાં અત્યારે મુખ્યમંત્રી પદને લઈને આજે એક અચાનક નવો ફેસલો આવ્યો છે સુપ્રીમ કોર્ટનો. સુપ્રીમ કોર્ટે શશિકલા વિરુદ્ધ જે ફેસલો સંભળાવ્યો છે તેનાથી તમિલનાડુના રાજકારણમાં ફેરફાર જોવાશે એ ચોક્કસપણે છે. વીટીવી એડિટર ઈશુદાન ગઢવી ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. ઈશુદાનજી, જે રીતે અત્યારે સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવ્યો છે, એક તો સુપ્રીમ કોર્ટના ફેસલાને આપણે કઈ રીતે મૂલવી શકીએ, કયા કયા મુદ્દાઓને આધીન આ ફેસલો સંભળાવ્યો હોઈ શકે? બીજી તરફ સેલ્વમ માટે શું આ ફેસલો, આ નિર્ણય ક્લીન ચીટ રૂપે જોઈ શકાય કે પછી સીએમ માટે અન્ય કોઈ દાવેદારની શક્યતા ખરી? સંજીવની, આ જે મુદ્દો છે શશિકલા છે એ ઘણા સમયથી શશિકલા પર આવક કરતા વધુ સંપત્તિનો કેસ છે એ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જયારે જયલલિતાનો મામલો આવક કરતા વધારે સંપત્તિમાં હતો ત્યારે શશિકલાનું નામ હતું અને શશિકલાને જયલલિતા જયારે નિધન પામ્યા ત્યારબાદ પનીરસેલ્વમ ને સીએમ બનાવવામાં આવ્યું હતું અને આખું સમગ્ર જે વળાંક છે એ તમિલનાડુની રાજકારણમાં એટલા માટે વળ્યો કહેવાય કારણ કે છેલ્લા ઘણા સમયથી એવું ચર્ચા હતી કે શશિકલા છે એ સીએમ પદ તરીકે બેસી જશે, પરંતુ હવે જે તમિલનાડુના રાજકારણમાં છે એ વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જે ચુકાદાને લઈને સુપ્રીમ કોર્ટે આજે શશિકલાને જે દોષિત કરી છે આવક કરતા વધુ સંપત્તિના મામલામાં, આના કારણે તમિલનાડુમાં છે શશિકલા છે એ સીએમ પદની દાવેદારમાંથી નીકળી જશે. કારણ કે સજા પડવા બાદ કોઈ એ નહીં લઈ શકે. એટલા માટે હવે પનીરસેલ્વમ માટે જે એ રસ્તો સાફ થઈ ગયો છે. બીજો મુદ્દો એટલા માટે કહી શકાય કે પનીરસેલ્વમ છે એ પનીરસેલ્વમ સિવાયનું કોઈ ઓપ્શન છે એ હાલ દેખાતું નથી અને પનીરસેલ્વમને પણ ટેકો છે અને ભલે શશિકલાને 119 ધારાસભ્યો ટેકો જાહેર કર્યો હતો રાજ્ય જે એ લોકો પરેડ કરાવવાના હતા, એ બધી વસ્તુમાંથી હવે જે રસ્તો છે એટલા માટે બની ગયો છે કે પનીરસેલ્વમનો રસ્તો સાફ થઈ ગયો છે. શશિકલા છે હવે સીએમ પદ તરીકે શપથ નહીં લેશે. બીજી વસ્તુ કે હવે ડીએમકે ના કેટલાક ધારાસભ્યો છે એ પનીરસેલ્વમને ટેકો આપવાના હતા, 70-82 ધારાસભ્યો. આ ઉપરાંત 10 સંસદ સભ્યો પણ પનીરસેલ્વમને ટેકો આપવાના સહયોગ આપી ચુક્યા છે. આથી એવું કહી શકાય કે તમિલનાડુના રાજકારણમાં ફરી શશિકલાનો યુગ છે એ ઉગતા પહેલા જ આથમી ગયો છે અને હવે પનીરસેલ્વમ એ વધુ ઉજળા છે. નવો ચહેરો એટલા માટે અત્યારે પ્રિપેર નહીં માનવામાં આવે કારણ કે મને લાગે છે ત્યાં સુધી થોડા સમયમાં જ વિથિન 3 થી 4 દિવસમાં જ ફરીથી પનીરસેલ્વમ જે એ શપથ ગ્રહણ કરી લે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આથી નવા ચહેરાને છે એ અવકાશ નહીં રહે. જી સંજીવની. જી આભાર. ફરી એકવાર જોડાઈએ દેવશી બારડ સાથે, વીટીવી સંવાદદાતા છે. દેવશી, ખાસ કરીને આપણે અત્યારે વાતચીત કરી રહ્યા હતા સુપ્રીમ કોર્ટના ફેસલાની. તે આ ફેસલાથી તમિલનાડુના રાજકારણમાં જે ફેરફાર થવાનો છે તેની
દેવશી, અત્યારે થોડી વાર પહેલા આપણી એક વાત કન્ટિન્યુ હતી, ક્યાંક ને ક્યાંક હવે સીએમ પદના સુકાન પર સવાલ ઉભા થવાના છે. અત્યાર સુધી તમિલનાડુની જનતા જે હતી એક અમ્માના ચહેરા પર વોટ આપતી હતી. હવે જ્યારે બે ચહેરા, એક સેલ્વમ અને એક શશિકલા, આ બંને ચહેરામાંથી પણ હવે ક્યાંક ને ક્યાંક એક સ્પષ્ટ થઈ ગયું છે કે શશિકલા આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી લડી શકવાના. ત્યારે હવે મુખ્ય ને મુખ્ય ચહેરો સેલ્વમ હશે કે પછી આ ચહેરો બદલાવાની શક્યતા તમિલનાડુના રાજકારણમાં ધડમૂળથી પક્ષ બદલાવાની પણ શક્યતા જણાઈ રહી છે આપને? જી, વર્તમાન જે સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિ મુજબ જોઈએ તો વર્તમાન સમયની અંદર જે બે ભાગ પડી ગયા છે એઆઈડીએમકે ની અંદર, એ એક થવાની સંભાવના ખૂબ ઉજળી બની છે. પહેલો મુદ્દો એ છે કે જ્યારથી બંને જુદા પડ્યા, શશિકલાએ પોતાનું એક ગુટ, અલગ ગુટ ઊભું કર્યું અને પનીરસેલ્વમે પોતાનું અલગ ગુટ ઊભું કર્યું. આ સંજોગોની અંદર પનીરસેલ્વમ સાથે ઇમોશનલ મોજું હતું, તામિલનાડુના લોકો હતા અને પનીરસેલ્વમ એક જ વાત કરી રહ્યા હતા કે હું જ છું શશિકલાનો વારસદાર, હું છું જયલલિતાનો વારસદાર. તો એને કામગીરી શરૂ કરી દીધી હતી. પહેલું કામ એને એ કર્યું હતું કે જે જયલલિતાનું ઘર છે એને મ્યુઝિયમ બનાવવાના તમામ પ્રયત્નો એને શરૂ કરી દીધા હતા. પોતાની જે વાત એને મૂકી હતી કે જો મારી સરકાર આવશે તો એ ઘરને મ્યુઝિયમ બનાવી દઈશ જ્યાં શશિકલા અત્યારે રહે છે અને અમ્મા એટલે કે જયલલિતાનું જે ઘર છે એ. ત્યારબાદ એને જે અમ્માનું મોત થયું છે એની પણ એને તપાસને આદેશ આપ્યા હતા કે એની એક ટીમ બનશે અને એના મોતની તપાસ કરશે. તો આ ઉપરાંત એ ગામડે ગામ જવાનો પણ એને પ્લાન કર્યો હતો કે હું ગામમાં જઈશ અને અમ્માની વાતને લોકો સુધી મૂકીશ અને અમ્માના જે મુદ્દાઓ છે, જે પ્રકારના અમ્માની જે આખી ફિલોસોફી છે, જે પ્રકારની સરકારની નીતિઓ છે એને હું ત્યાં સુધી પહોંચાડીશ. તો આમ જે પનીરસેલ્વમ છે એને સ્માર્ટલી એક કામ કરી દીધું હતું અને એ સ્માર્ટલી કામ હતું કે અમ્માનો જે ફેસ છે એ ફેસનો ઉપયોગ પોતે કરી શકે અને પોતે ઉત્તરાધિકારી તરીકે સાબિત થઈ શકે અને લોકો સ્વીકારે. ત્યારે બીજી બાજુ જે શશિકલા છે એને શશિકલાએ માત્ર ને માત્ર રાજકારણનું કામ કર્યું અને એ મુત્સદીગીરી રાજકારણ હતું અને એને અમ્માનું નામ લીધા વગર પોતે કેવી રીતે મુખ્યમંત્રી બની શકે, પોતે કેવી રીતે સત્તા હડપ કરી શકે, પોતે કેવી રીતે અમ્માના જે વારસાને જાળવી શકે એ પ્રકારના આખા ફેસલા કર્યા, એવા નિર્ણયો લીધા. આ સંજોગોની અંદર લોકોની અંદર એક પ્રકારનો મુદ્દો ઉભો થયો કે શશિકલા છે એ માત્ર ને માત્ર પોતાનું હિત જોઈ રહ્યા છે અને ભૂતકાળની અંદર જે પ્રકારના આક્ષેપ થયા હતા, શશિકલા ઉપર ઝેર આપવાનો આક્ષેપ હતો, શશિકલા ઉપર બીજા પ્રકારના પણ આક્ષેપ થયા હતા, તો એ આક્ષેપમાં લોકોને કંઈક તથ્ય લાગ્યું. કારણ કે મોત બાદ જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ એમાં સ્વાર્થ દેખાતો હતો શશિકલાનો. જ્યારે પનીરસેલ્વમ છે એને ઇમોશનલ ગેમ રમી અને લોકો વચ્ચે ગયા. તો આ સંજોગોની અંદર ફરી એક વાર ઉજળો સંજોગો એ છે કે લોકો જ સામેથી કહે અને ધારાસભ્યો સામેથી કહે કે તમે જ, એટલે કે પનીરસેલ્વમ જ જે એઆઈડીએમકે છે એ પક્ષના વડા અથવા તો મુખ્યમંત્રી બને અને જે પક્ષ છે, જે નીતિથી પક્ષ ચાલી રહ્યો છે એ પક્ષ તરફ લઈ જવામાં આવે. બીજી વસ્તુ એ છે કે જ્યારે સત્તામાંથી જયલલિતા નીચે ઉતર્યા, એટલે કે કોઈને કોઈ કારણે 4 વાર જયલલિતાએ મુખ્યમંત્રી પદનો ત્યાગ કરવો પડ્યો હતો. એ સમયે જયલલિતાએ પનીરસેલ્વમને જ પોતાના ઉત્તરાધિકારી ગણી અને પદ આપ્યું હતું અને જ્યારે જયલલિતાએ કીધું ત્યારે પનીરસેલ્વમે એ પદ ખાલી કર્યું હતું. એટલે કે તમિલનાડુના રાજકારણમાં જેટલી વાર મુખ્યમંત્રી જયલલિતા બન્યા છે એટલી જ વાર મુખ્યમંત્રી તરીકે પનીરસેલ્વમ એના પછી આવ્યા છે. તો આ સંજોગોની અંદર જે પ્રકારના ભૂતકાળના અનુભવો છે, જે પ્રકારનું સ્થિતિ છે એ મુજબ એટલું કહી શકાય કે પનીરસેલ્વમ માટે તમામ સંજોગો ઉજળા છે, પક્ષના સંજોગો ઉજળા છે, સરકારના સંજોગો ઉજળા છે અને લોકોનું સેન્ટિમેન્ટ છે એ પણ પનીરસેલ્વમ સાથે છે. બિલકુલ દેવશ્રી, ખૂબ ખૂબ આભાર. હવે એ પણ જોવું રહ્યું કે ક્યાંક ને ક્યાંક આ ડખાથી, આ વિવાદથી આ તમિલનાડુમાં જે પક્ષ છે આ એક પક્ષી શાસન જાય છે કે પછી અન્ય પક્ષો પણ સક્રિય થાય છે, કારણ કે આ એક સુપ્રીમ કોર્ટના ફેસલાથી ઘણા બધા વિવાદો થવાની પણ શક્યતા અને ઘણા વિવાદો શાંત થવાની પણ शक्यता। अब जब माननीय सुप्रीम कोर्ट ने आज अपना निर्णय सुनाया है तो इसे जो मौजूदा स्थिति है तमिलनाडु की वो स्पष्ट हो जाती है। कानून सबके लिए बराबर है, इसमें कोई अमीर गरीब या कोई महत्वपूर्ण व्यक्ति और साधारण व्यक्ति के बीच में कोई अंतर नहीं है। कानून के तहत चलता है। जब सुप्रीम कोर्ट का जजमेंट आता है जो आज जस्टिस पिनाकी चंद्र घोष और जस्टिस अमिताभ रॉय ने सुनाया है तो स्वाभाविक है कि अब वो लागू होगा, उसके साथ कंप्लाई करना चाहिए।